નમસ્કાર. આપણે સવારે ઉઠતાની સાથે જ ફોન કેમ ચેક કરીએ છીએ? કે પછી બાળકો હોમવર્ક પૂરું કરવા માટે કોઈ પ્રોત્સાહનની રાહ કેમ જુએ છે? આ બધાની પાછળ છે ને એક બહુ જ શક્તિશાળી મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે. તો આજે આપણે BF સ્કિનરના કારક અભિસંધાનના સિદ્ધાંતને સમજવાના છીએ. એક એવો સિદ્ધાંત જેણે આપણા વર્તન અને શીખવાની રીતને કાયમ માટે બદલી નાખી. તો ચાલો સૌથી પહેલા આપણે શીખવાની બે મુખ્ય રીતો જોઈશું. પછી સ્કિનરના પ્રખ્યાત પ્રયોગ પર જઈશું. ત્યાંથી આગળ વધીને વર્તનને ઘડતા પરિબળોને સમજીશું. અને છેલ્લે આ બધી વાતો શિક્ષણ અને આપણા રોજિંદા જીવન પર કેવી અસર કરે છે એની વાત કરીશું. ક્યારેય વિચાર આવ્યો છે કે અમુક કામ કરવાનું આપણને કેમ આટલું ગમે છે અને અમુક કામથી તો આપણે બસ દૂર જ ભાગીએ છીએ? આ એક મોટા સવાલનો જવાબ સ્કિનરના સિદ્ધાંતમાં જ છુપાયેલો છે. એમનો સિદ્ધાંત કહે છે કે આપણા દરેક વર્તનનો આધાર તેના પરિણામ પર રહેલો છે. જો સ્કિનરનો વિચાર ખરેખર ક્રાંતિકારી હતો, પણ એને બરાબર સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડશે કે એ સમયે શીખવાની કઈ પદ્ધતિ પ્રચલિત હતી અને સ્કિનરે એમાં એવું તો શું નવું ઉમેર્યું. તો શીખવાની મુખ્યત્વે બે પદ્ધતિઓ છે. પહેલી છે શાસ્ત્રીય અભિસંધાન, જે પાવલોવે વિકસાવી હતી. આમાં ફોકસ કુદરતી અનૈચ્છિક પ્રતિક્રિયાઓ પર હોય છે. મતલબ કે એવી પ્રતિક્રિયાઓ જેના પર આપણો કંટ્રોલ નથી, જેમ કે સ્વાદિષ્ટ ભોજન જોઈને મોઢામાં પાણી આવવું. હવે આનાથી બિલકુલ વિરુદ્ધ છે સ્કિનરનું કારક અભિસંધાન. આ સ્વૈચ્છિક અને સક્રિય ક્રિયાઓ પર આધારિત છે, એટલે કે એવા નિર્ણયો જે આપણે પરિણામોના આધારે લઈએ છીએ. બસ આ જ મુખ્ય તફાવત છે. એકમાં શરીર આપોઆપ પ્રતિક્રિયા આપે છે, જ્યારે બીજામાં મગજ સક્રિય રીતે નિર્ણય લે છે. આ તફાવત અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે. પાવલોવનો કૂતરો એ શીખવાની પ્રક્રિયામાં એક્ટિવ નથી. એની પ્રતિક્રિયા એની ઈચ્છા વગર થાય છે. પણ બીજી બાજુ સ્કિનરનો ઉંદર જુઓ. એ પોતાના પર્યાવરણ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી રહ્યો છે. એ ભૂલો કરી રહ્યો છે, શીખી રહ્યો છે અને પોતાના વર્તનને મળતા પરિણામના આધારે બદલી પણ રહ્યો છે. આ શીખવાની એક વધુ જ જટિલ અને સાચી રીત છે. તો આ સક્રિય શિક્ષણના વિચારને સાબિત કરવા માટે સ્કિનરે એક બહુ જ સરળ પણ ખૂબ જ પ્રભાવશાળી પ્રયોગની રચના કરી. એક એવો પ્રયોગ જે આજે પણ મનોવિજ્ઞાનમાં એક સીમાચિહ્નરૂપ ગણાય છે. એમણે એક ખાસ પેટી બનાવી જે આજે સ્કિનર બોક્સ તરીકે ઓળખાય છે. એની રચના બહુ સિમ્પલ હતી. એક લીવર અને એક એવી સિસ્ટમ જે લીવર દબાવવાથી ખોરાકની ગોળી આપે. અને પ્રયોગની શરૂઆત થઈ એક ભૂખ્યા ઉંદરને આ પેટીમાં મૂકીને. શરૂઆતમાં તો ઉંદરનું વર્તન એકદમ અસ્તવ્યસ્ત હતું. એ તો બસ બહાર નીકળવાના ફાંફા મારતો હતો. અને પછી અચાનક જ ભૂલથી એનો પંજો પેલા લીવર પર પડી ગયો અને એને ખાવાનું મળ્યું. બસ આ જ હતી એ ટર્નિંગ પોઈન્ટ. આવું એકવાર થયું, બે વાર થયું અને ધીમે ધીમે ઉંદરના મગજમાં એક કનેક્શન બની ગયું. લીવર દબાવવું એટલે ખોરાક મળવો. જે વર્તન પહેલાં ફક્ત એક અકસ્માત હતો, એ હવે હેતુપૂર્વકનો બની ગયો. તો પછી આ પ્રયોગમાંથી કયા મુખ્ય નિયમો સામે આવ્યા? સ્કિનરે વર્તનને ઘડનારા બે મુખ્ય પરિબળો ઓળખી કાઢ્યા. એક છે પ્રબલન અને બીજું છે શિક્ષા. આ બધાનો પાયો છે પ્રબલન. પ્રબલન એટલે શું? કોઈ પણ એવું પરિણામ જે કોઈ વર્તનને ભવિષ્યમાં ફરીથી કરવા માટે પ્રોત્સાહિત કરે, જેમ કે પેલા ઉંદર માટે ખોરાકની ગોળી, એ પ્રબલન હતું. આ સિદ્ધાંત મુખ્યત્વે 3 રીતે કામ કરે છે. પહેલું, વિધાયક પ્રબલન. એટલે કોઈ સારું કામ કર્યા પછી કંઈક ગમતી વસ્તુ ઉમેરવી, જેમ કે બાળકને ચોકલેટ આપવી. બીજું છે નિષેધક પ્રબલન. આ સમજવું થોડું ટ્રિકી છે. આમાં કોઈ અણગમતી વસ્તુને દૂર કરવામાં આવે છે. દાખલા તરીકે, માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે દવા લેવી. અહીં દવા લેવાનું વર્તન મજબૂત થાય છે, કારણ કે દુખાવો દૂર થાય છે. અને ત્રીજું છે શિક્ષા, જેમાં કોઈ અણગમતું પરિણામ ઉમેરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં એ વર્તન ફરીથી ન થાય. સ્કિનરનું સ્પષ્ટપણે માનવું હતું કે યોગ્ય પ્રબલનનો ઉપયોગ કરીને કોઈ પણ વર્તનને ઈચ્છા મુજબનો આકાર આપી શકાય છે. અને એમનો આ વિચાર આજે પણ મનોવિજ્ઞાનમાં બહુ જ પ્રભાવશાળી ગણાય છે. સારું, તો આ ઉંદર અને પેટીની વાર્તાનો આપણા જીવન સાથે શું લેવા દેવા? વેલ, એનો સૌથી મોટો અને સીધો સંબંધ શિક્ષણ સાથે છે. ચાલો જોઈએ કે આ સિદ્ધાંત વર્ગખંડમાં કેવી રીતે કામ કરે છે. પ્રયોગશાળાના આ જે તારણો છે એને વાસ્તવિક જીવનમાં, ખાસ કરીને ભણવાની અને ભણાવવાની પ્રક્રિયામાં કેવી રીતે લાગુ પાડી શકાય? ખરેખર તો વર્ગખંડમાં આ સિદ્ધાંત આપણને બધે જ જોવા મળે છે. કોઈ વિદ્યાર્થીને શાબાશી આપવી એ વિધાયક પ્રબલનનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે.
ક્રમિત અધ્યયન એટલે કે પ્રોગ્રામ્ડ લર્નિંગ એ પણ આ જ સિદ્ધાંત પર આધારિત છે. એમાં શું થાય કે જટિલ વિષયોને નાના મેનેજ કરી શકાય એવા ભાગોમાં વહેંચવામાં આવે, જેથી દરેક પગલે વિદ્યાર્થીને સફળતાનો અનુભવ થાય અને એ આગળ વધવા પ્રોત્સાહિત થાય. એ જ રીતે જ્યારે કોઈ શિક્ષક તોફાની બાળકના વર્તનને અવગણે છે, ત્યારે તેઓ એ વર્તન પાછળ મળતા ધ્યાન રૂપી પ્રબલનને દૂર કરી રહ્યા હોય છે. આ ત્રાજુ જાણે આપણા દરેક નિર્ણય પાછળ કામ કરે છે. પુરસ્કાર વર્તનના પલડાને ભારે બનાવે છે, તો સજા તેને હલકું કરે છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જે આપણા જાણ બહાર પણ આપણા નિર્ણયોને આકાર આપતી જ રહે છે. ચાલો હવે વર્ગખંડથી થોડું આગળ વધીએ અને જોઈએ કે આ સિદ્ધાંતો આપણા રોજિંદા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે. આપણી સારી કે ખરાબ બધી જ આદતો આ જ નિયમ પર ચાલે છે. સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાની આદત કેમ પડી? કારણ કે એની પાછળ કંઈક નવું જોવાનો નાનો સંતોષ જોડાયેલો છે. કસરત કરવાની આદત પાછળ સ્ફૂર્તિ અનુભવવાનો પુરસ્કાર છે. દરેક આદત એ પોતે જ એક પ્રબલનનું ચક્ર છે, જે સતત ચાલતું રહે છે. તો અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે. આપણી એવી કઈ આદતો છે જે બાળપણમાં મળેલા કોઈ ઇનામ કે પછી કોઈ સજાનું પરિણામ છે? સ્કિનરનો સિદ્ધાંત આપણને એ જ શીખવે છે કે આપણું વર્તન કોઈ અકસ્માત નથી. એ તો આપણા અનુભવો અને તેના પરિણામો દ્વારા ઘડાય છે. અને આ સમજણ આપણને આપણી આદતોને બદલવાની અને વધુ સારા નિર્ણયો લેવાની શક્તિ આપે છે.